નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાડકા મિનિસ્ટરો અને મુખ્યમંત્રીઓ એમના કરતૂતો છતાં એમના પર મોદીજીની કૃપા અપરંપાર વરસી રહી છે એની વાત કરવાના છે. તમને ખ્યાલ છે કે થોડા વખત પહેલા અમેરિકાની એપ્સ્ટીન ફાઇલ એ ખૂબ ગાજી હતી. આજકાલ તો જાણે કે એપ્સ્ટીન ફાઇલ ઉલી ગઈ હોય એવું લાગે છે, પરંતુ આજે અમે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, અમેરિકાની સરકારનું જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ છે એના પર એપ્સ્ટીન ફાઇલ જોવાની કોશિશ કરી તો હજુ ઢગલાબંધ એપ્સ્ટીન ફાઇલો એના પર મોજૂદ છે. પરંતુ દુનિયા આખીનું જે ધ્યાન છે એ વિકેન્દ્રિત કરવા માટે જાણે કે ઇઝરાયલ અને અમેરિકાએ, ખાસ કરીને ટ્રમ્પભાઈએ ઈરાન પર આક્રમણ કર્યું અને જાણે કે એપ્સ્ટીન ફાઇલ ઉલી ગઈ. અને એ એપ્સ્ટીન ફાઇલમાં આપણા બે મહારથીઓના નામ હતા. એમાં એક નરેન્દ્ર મોદીના કેબિનેટ મિનિસ્ટર અને પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપસિંહ પુરી, એમનું નામ તો જગારા મારતું હતું. એમના સંબંધો એપ્સ્ટીન સાથેના એના ઈમેલ પણ ખૂબ બહાર આવ્યા હતા. અને છતાં આજે પણ બેશરમીપૂર્વક હરદીપસિંહ પુરી એ પેટ્રોલિયમ મિનિસ્ટર તરીકે બેઠકો લે છે, નિર્ણયો કરે છે અને પોતાના મંત્રાલયમાં બિંદાસ્ત કામ કરી રહ્યા છે. ક્યારેક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેલા અને નરેન્દ્ર મોદીને એમના જ સમયગાળામાં વડાપ્રધાન બનાવેલા એ રાજનાથસિંહ, એમના કયાગરા અત્યારે મંત્રી છે, સંરક્ષણ મંત્રી છે. એ રાજનાથસિંહે કહ્યું હતું કે અમારી સરકારમાં રાજીનામા નથી પડતા. આમ તો રાજનાથસિંહે પણ હમણાં છે ને એક પોલ ખોલ્યું. આમ તો એમણે ખોલ્યું નથી, પણ જે લોકો ઓપરેશન, જે આપણા શહીદો, જાંબાજ સૈનિકો, અને એમાં એક તો પાછા અગ્નિવીર હતા, એ શહીદોના નામ જ્યારે એક વેબસાઇટ ઉપર, સરકારી વેબસાઇટ ઉપર શહીદ તરીકે ઝળક્યા, ત્યારે રાજનાથસિંહ સંસદમાં પણ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હતા કે કોઈ નુકસાન નથી થયું, આપણને માનવીય નુકસાન નથી થયું. પાછા એ વખતે કહી રહ્યા હતા કે તમારે પ્રશ્ન, વિપક્ષોને સલાહ આપી રહ્યા હતા કે તમારે જો પૂછવું હોય તો આવી રીતે પૂછો કે આપણને કોઈ હાનિ થઈ છે કે નહીં. તો મારો જવાબ છે નો. અને ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ તાળીઓના ગડગડાટથી મેજ થપથપાવીને જાણે કે રાજનાથસિંહની વાતને વધાવી લીધી હતી. રાજનાથસિંહ સરેઆમ જુઠ્ઠાણું બોલી રહ્યા હતા. મને લાગે છે આવતા દિવસોમાં એમની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ આવશે લોકસભામાં. પરંતુ આ મોદી સરકાર, આમ તો મોદી અને શાહની સરકાર, એ આવા પ્રસ્તાવોને કેવી રીતે ઉડાવી દેવા, અથવા તો સ્પીકર ઓમ બિરલા એ કઈ રીતે વર્તે છે એ આપણે બધા જાણીએ છીએ. એટલે લોકશાહીને લૂણો તો લાગ્યો છે એવું કયા વિના છૂટકો નથી. છતાં મોદીના મિનિસ્ટરો બિંદાસ છે, કોઈ અપેક્ષા નથી. મને લાગે છે હવે પ્રજા પણ એમ માનવા માંડી છે કે આ સરકારમાં ન્યાયી વાતો, ન્યાયી માગણીઓ, એને વિશે પણ કોઈ નિર્ણયો થતા હોય એવું લાગતું નથી. અન્યથા ગુજરાતમાં અદાણીના વીજળી પોલ નાખવામાં ખેડૂતોએ આંદોલન આટલું બધું કર્યું, છતાં એમને ન્યાય ક્યાં મળ્યો છે તમે જાણો છો. અને આવતા દિવસોમાં કેવી સ્થિતિ નિર્માણ થશે એનો અંદાજ પણ તમે મેળવી શકો છો.
જોકે લોકો જાગે તો આમને આ બધા ભાગે, પરંતુ લોકો પણ જાણે કે પેલા 82 કરોડ લોકોને મફત રાશન મળે છે એટલે એમના કરોડરજ્જુ વળી ગયા છે. ટટ્ટાર કોઈ કરોડરજ્જુ રહ્યા નથી અને કોઈ સરકારી સંસ્થાઓમાં પણ કરોડરજ્જુ વાળા માણસો હવે નામશેષ થવા માંડ્યા છે. એટલે સાચી વાત એ કાને દેવાની અથવા તો લડાયક મિજાજ સાથે આગળ આવવાની વાત હવે રહી નથી. ક્યારેક આપણે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી સામે લડ્યા હતા, પરંતુ આજની અઘોષિત ઇમરજન્સી સામે લડવા માટે આ દેશની પ્રજા જાણે કે માય કાંગલી થઈ ગઈ હોય એવું લાગ્યા વિના રહેતું નથી. માત્ર હરદીપસિંહ પુરી અને રાજનાથસિંહની જ વાત ન કરીએ. નીતિન ગડકરી, શરૂમાં તો એવું લાગતું હતું કે મોદીના કયાગરા કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ એ જે રિપોર્ટ આપી રહ્યા છે નીતિન ગડકરીની વિરુદ્ધમાં, નીતિન ગડકરીના ડિપાર્ટમેન્ટના ભ્રષ્ટાચારના સંદર્ભમાં, એ એમની સામે સ્કોર સેટલ કરવા માટે કરી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નહોતું. અને અમને તો નીતિન ગડકરી માટે સહાનુભૂતિ થતી હતી એ વખતે. પરંતુ આજ નીતિન ગડકરી, જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહ્યા, સંઘના લાડકા રહ્યા, અને છતાં સંઘ કાંઈ કરી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે સંઘ પર પણ નરેન્દ્ર મોદીનો, અમિત શાહનો કબજો આવી ગયો છે. એમની અવસ્થા પણ કેવી છે કે એમની ઉપર પણ નજર રાખવામાં આવે છે. સરસંઘ ચાલકને જે સિક્યોરિટી આપવામાં આવી છે એ સિક્યોરિટી, અને બીજું કે સંઘના જે નેતાઓ છે, જેને સંઘની ભાષામાં કહીએ તો અધિકારીઓ છે, એમને જે સાહેબી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળી રહી છે એ પછી એમની કરોડરજ્જુ પણ વળી ગઈ છે. they have become spineless creatures. અને એ મોદી શાહના કયાગરા થઈને રહ્યા છે. નીતિન ગડકરી વિશે પણ જે કેગના રિપોર્ટ હતા એ કેગના રિપોર્ટને બાજુએ મૂકીએ તો પણ, કારણ કે એ વખતે જે મહામાર્ગોમાં ભ્રષ્ટાચારની વાતો હતી એ વખતે બહુ સ્પષ્ટપણે એમ કહેવાતું હતું કે નીતિન ગડકરીના વિભાગમાં કોઈ નિર્ણય નીતિન ગડકરી પોતે લઈ શકતા નથી. બધા જ નિર્ણયો, બધા જ વિભાગોના નિર્ણયો એ પીએમઓમાં થાય છે. આજે પણ એવી છાપ તો ઊભી થાય છે, પણ એની નૈતિક જવાબદારી નીતિન ગડકરીની થાય એ બહુ સ્પષ્ટ છે. અને છતાં નૈતિકતાને ધોરણે આ સરકારમાંથી રાજીનામું આપવા જેવી ક્ષમતા એમનામાં નથી. એટલે કે નીતિન ગડકરી પણ કરોડરજ્જુ વગરના મંત્રી છે એવું લાગ્યા વિના રહેતું નથી. અને બીજું, એમના દીકરાઓ, અને એમાંય ખાસ કરીને નિખિલ, એની જે કંપની છે એથનોલ બનાવનારી, એ કંપનીને લાભ ખટાવવા માટે પેટ્રોલમાં ઇથનોલ સામેલ કરીને જે આખા દેશમાં જે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં નીતિન ગડકરી પણ રસ લઈ રહ્યા છે, એનો અર્થ એ થયો કે એમણે પણ હવે પોતાનું ઘર ભરવા માટે જ જાણે કે નિર્ણયો કરવાનું રાખ્યું હોય એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સંઘના લોકો, એમની નૈતિકતા એ ખાડે ગઈ છે એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી. ભગીરથ ચૌધરી કરીને એક રાજ્યમંત્રી છે મોદી સરકારમાં. હમણાં સરકારનું પુનર્ગઠન થાય તો કદાચ એમને પડતા પણ મૂકવામાં આવે, પરંતુ આ દાખલો તો મને લાગે છે બીજા ઘણા બધા મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને માટે આદર્શરૂપ છે, અનુસરવા જોગ છે. એમને મોદી સરકારમાં, મોદીનું શાસન દેશમાં હોય ત્યારે, રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ત્યાં આ ભગીરથ ચૌધરી એ એમનું ઉદાહરણ એ જાણે કે એ બધાને માટે અનુસરવા જોગ છે. નવાઈની વાત એ છે કે એમના જ ડિપાર્ટમેન્ટની સબસિડી એમણે પોતે ખેડૂત તરીકે લગભગ
1 કરોડ જેટલી, આમ તો 99 લાખ કે 90 લાખથી 99 લાખની વચ્ચે એણે પોતે જ મંજૂર કરી છે. આમ અધિકારીઓ જ્યારે પોતાના બોસની કંપની વિશે અથવા તો એમને ખેડૂત તરીકે સબસિડી મંજૂર કરતા હોય ત્યારે એમને સવાલો થવા જોઈએ, એમને કહેવું જોઈએ કે સર આ ન થઈ શકે. પરંતુ હવે તો અધિકારીઓ પણ, આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ એ પણ કયાગરા થઈને રહ્યા છે. જે સરદાર પટેલને અભિપ્રેત હતી એવી બ્યુરોક્રસી આપણે ત્યાં હવે રહી નથી, એ બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. અને તમારામાંથી જેમને રસ હોય એ તમે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની ડિબેટમાં સરદાર સાહેબે કેવા પ્રકારની બ્યુરોક્રસી, કેવા પ્રકારની આઈએએસ, ઇન્ડિયન સિવિલ સર્વિસ એમણે સ્થાપી હતી અને એમને શું અભિપ્રેત હતું એ સંદર્ભમાં તમારે એ ચર્ચા, એમના ભાષણો એ વાંચી લેવા જોઈએ. મેં પણ અનેક વાર આના સંદર્ભમાં લેખો લખેલા છે, એટલે કે તમે ગૂગલ કરો તો તમને એ પણ મળી જાય એવું બહુ સ્પષ્ટપણે કહી શકું. એટલે આપણે ત્યાં બ્યુરોક્રસી પણ હવે છે ને પોલિટિકલ લાઈન ટો કરે છે. ક્યારેક એવું હતું કે જ્યારે ભાઈ લાલુ પ્રસાદ યાદવ એ મુખ્યમંત્રી હતા બિહારના, ત્યારે મધુ મહેતા કરીને એક મુંબઈમાં એક્ટિવિસ્ટ હતા. આમ તો એમનો ધંધો જુદો હતો, આમ સારા એવા સમૃદ્ધ હતા. અને નાના ચુડાસમા એમને ત્યાં એ ઘણા બધા નેતાઓને બોલાવતા હતા. પરંતુ એ વખતે લાલુ પ્રસાદ ટાર્ગેટ ઉપર હતા અને લાલુ પ્રસાદના બૂટની દોરી એ આઈએએસ કે આઈપીએસ અધિકારી બાંધે છે એની સામે વિરોધ નોંધાવતા હતા, અથવા તો લાલુની સિગરેટ સળગાવી આપે છે એ પણ એ આઈએએસ કે આઈપીએસ નું કામ નથી એવું એ કહેતા હતા. ત્યારે આપણને એમ થતું હતું કે સાચી વાત છે. પરંતુ આજે અધિકારીઓ, મને લાગે છે કે માત્ર દોરી બાંધી આપવાની કે સિગરેટ સળગાવી આપવાની નહીં, પરંતુ એમના મિનિસ્ટરો, એમના ચીફ મિનિસ્ટરો જે કંઈ કરવું પડે એ બધું જ કરવા માટે જાણે કે તૈયાર હોય અને કોઈ પણ પ્રશ્ન ન કરે, મિલી ભગત, મલાઈ ખાવામાં ભાગીદારી હોય એમની. અને આમાં કોઈ પક્ષને હું અપવાદ ગણતો જ નથી. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, સમાજવાદી પાર્ટી હોય કે બીજી કોઈ પાર્ટી હોય, પરંતુ ભૂતકાળમાં થોડીક મર્યાદા હતી, હવે છે ને મર્યાદાઓ રહી નથી. અમારે ત્યાં મહારાષ્ટ્રમાં જ્યારે પહેલી વખત શિવસેના અને બીજેપીની 1995માં સરકાર બની ત્યારે એમ કહેવાતું હતું કે કોંગ્રેસ વાળાઓ તો પૈસા લઈને કામ કરતા હતા. કોંગ્રેસની સરકારો હતી ત્યારે આ લોકો પૈસા લે છે, કામ કરતા નથી અને પૂછો તો મારે છે. અને એ પહેલા છે ને શિવસેના વાળાઓ એ ગલીમાં ખંડણી ઉઘરાવતા હતા, હવે એમ કે મંત્રાલયના એન્ટી રૂમમાં એ ખંડણી ઉઘરાવે છે, એવી એ વખતે ચર્ચા હતી. બીજો એક ઉદાહરણ જગારા મારતું, જેના ઉપર આપણે પણ એપિસોડ કરી લીધો છે, મોહન યાદવનો. ડોક્ટર મોહન યાદવ આમ તો ઉજ્જૈનના 3 વખતના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના, એમની લોટરી લાગી. આમ તો શિવરાજસિંહ ચૌહાણ એમને મુખ્યમંત્રી તરીકે ફરીને મૂકવાની જરૂર હતી, પરંતુ મોદીને પોતાના સ્પર્ધકો ગમતા નથી, કારણ કે શિવરાજસિંહ ચૌહાણ એ હંમેશા મોદીના સ્પર્ધક રહ્યા છે. પરંતુ હવે એ મોદીના નિષ્ઠાવંત થઈ ગયા છે અને મોદીના વખાણ કરતા થાકતા નથી. અને એમને ત્યાં આગળ કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. પણ મોહન યાદવની જે લોટરી લાગી અને ડોક્ટર મોહન યાદવને જે મુખ્યમંત્રી બનાવ્યા મધ્યપ્રદેશમાં, એના પછી મોહન યાદવે જમીન કાંડ જે કર્યા છે એ કાંડ પછી એમાં છે ને એના બચાવનામા જે રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે તો આપણને છે ને લાજ વાટે. જો કે હજુ ઇન્ડિયન એક્સપ્રેસ એ આવા બધા કૌભાંડો એ બહાર પાડી શકે છે, દસ્તાવેજી રીતે બહાર પાડી શકે છે,
એને માટે ઇન્ડિયન એક્સપ્રેસને સલામ કરવી પડે, કારણ કે કોંગ્રેસના શાસનમાં પણ ઇન્ડિયન એક્સપ્રેસે આ ભૂમિકા ભજવી હતી અને અત્યારે પણ એ આ ભૂમિકા ભજવે છે ને એને ઘણું બધું સહન કરવાનું આવ્યું હતું. અત્યારે છે ને એ બેલેન્સિંગ એક્ટ કરે છે. પરંતુ આવા ભગીરથ ચૌધરી પ્રકરણોમાં કે પછી મોહન યાદવના જમીન કાંડમાં એમણે છે ને આ સ્કૂપ કર્યા છે. આવા કૌભાંડો, મહાકૌભાંડો એ બહાર પાડ્યા છે કે મુખ્યમંત્રી તરીકે પોતે બિલ્ડર હોય એ રીતે પોતાના પરિવારને માટે જમીનો ખરીદે અને મોખાની જમીનો ખરીદે અને એ પાછા જ્યારે ત્યાં ઉજ્જૈનમાં જ્યારે એ પાર્ષદ હતા, પછી એમએલએ થયા, ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન થયા, મિનિસ્ટર થયા અને પછી ચીફ મિનિસ્ટર થયા. આ બધા સંજોગોની અંદર એમણે પોતાના પરિવારના ધંધા તરીકે જમીનો ખરીદવાનું જે ચાલુ રાખેલું એનું મહાકૌભાંડ એ ઇન્ડિયન એક્સપ્રેસે બહાર પાડ્યું, જેના ઉપર આપણે એપિસોડ કર્યો છે, એ તમે જાણો છો. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આજકાલ માંગવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની NSUI એ વિદ્યાર્થી પાંખે તો જાણે કે જાહેરમાં એ ખૂબ એના વિશે આંદોલન કર્યા, પરંતુ એક તારણહાર અમેરિકાથી આવી ગયા, અભિજીત દીપકે કરીને, અને એમણે તોગડિયાના શબ્દોમાં કહીએ તો મજાકમાં એમણે છે ને એક કોકરોચ જનતા પાર્ટી ઊભી કરી ઓનલાઈન, એટલે સોશિયલ મીડિયામાં. અને એ પાછા દિલ્હી આવ્યા ત્યારે એમને બાઇજ્જત એમને વધાવવામાં આવ્યા. પોલીસે એમને છે ને મંજૂરી આપી કે એમણે ત્યાં આગળ દિલ્હીમાં આંદોલન કરવા માટે એમને મોકળાશ મળે છે. આજે પણ એ ત્યાં આગળ આંદોલન કરે છે, દેશમાં બીજે પણ આંદોલન કરે છે અને એમને ભરસક પબ્લિસિટી મળે છે. ભાઈશ્રી પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, આજે પણ એમના સંબંધો આમ આદમી પાર્ટી સાથે છે અને એમના સંબંધો એ સત્તાધીશો સાથે હોવાની પણ પૂરેપૂરી શક્યતા છે. જોકે આ રહસ્યમય વ્યક્તિત્વ છે અને એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગતા હવે ત્યાં આગળ એમની સાથે કેટલાક લોકો જોડાય છે. પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન એ જે પ્રકારના નીટના પેપરો ફૂટી ગયા કે પરીક્ષા બોર્ડના પેપરો ફૂટી ગયા એના સંદર્ભમાં રાજીનામું આપે એવી માગણી દેશભરમાંથી ઉઠે છે, છતાં એ રાજીનામું આપતા નથી. જ્યાં સુધી નરેન્દ્ર મોદીની કૃપા છે એમના ઉપર ત્યાં સુધી, અને રાજનાથસિંહ જે રીતે કહે છે એમ મોદીના પ્રધાનોએ અથવા તો એમના મુખ્યમંત્રીઓએ મોદી અને શાહ જ્યાં સુધી નક્કી ન કરે ત્યાં સુધી કોઈ રાજીનામા પ્રજા માગે તો પણ આપવામાં એ લોકો માનતા નથી. અને તમે જાણો છો, છેલ્લે સમાપનમાં હું એટલું કહીશ કે ક્યારેક એપ્સિન ફાઇલની જ્યારે ચર્ચા હતી ત્યારે એમ હતું કે હરદીપસિંહ પુરીનું રાજીનામું આવશે. અનિલ અંબાણી જેમનું નામ એમાં આવ્યું છે, જેને સલાહને કારણે, જે એપ્સિનની સલાહને કારણે નરેન્દ્ર મોદી 2017માં ઇઝરાયલ ગયા હતા, એ બધી બાબતો જ્યારે જાહેર થઈ હતી ત્યારે પછી આ દેશમાં એપ્સિન ફાઇલ કેટલાકના માથા વધેરી નાખશે એવું હતું. પરંતુ આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એપ્સિન ફાઇલ એ ઉલી ગઈ છે અને આ ભ્રષ્ટાચારી, દુરાચારી, સ્પાઇનલેસ લોકો જે મંત્રી પદ ધરાવે છે કે મુખ્યમંત્રી પદ ધરાવે છે એ સત્તાનો ભોગવટો નિરંકુશ રીતે કરી રહ્યા છે. તમે કદાચ એમને નિહાળતા હશો, તમારી સંમતિ પણ હોઈ શકે, અસંમતિ પણ હોઈ શકે. તમે બોલો છો કે નહીં એ મને ખબર નથી, પરંતુ આ સંદર્ભમાં તમારો પ્રજાનો અવાજ એ હજુ પણ લોકશાહી ટકાવવા માટે, બંધારણ ટકાવવા માટે ખૂબ જરૂરી છે, એટલું તો આપણે જરૂર માનીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.